હોડી બંગલા વિસ્તારમાં મકાન ધરાશયી કેટલાક લોકો દબાયા હોવાની આશંકા। સુરતમાં મકાનનો કેટલોક ભાગ ધરાશયી થયો છે અને મકાન ધડાકાભેર નીચે પડ્યું છે। મકાન ધરાશયી થતા કેટલાક લોકો દબાયાની આશંકા છે અને આ હોડી બંગલા વિસ્તારમાં ઘટના બની હતી તો ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ છે। આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા છે। સુરતમાં ફરી એકવાર મકાન ધરાશયી થવાની ઘટના બની છે અને આ ઘટના હોડી બંગલા વિસ્તારમાં બની છે, જેમાં મકાનમાં કેટલાક લોકો રહેતા અને અચાનક મકાન ધરાશયી થયું છે। આ ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે અને ફાયર વિભાગની ટીમે કાટમાળ દૂર કરીને લોકોને બહાર કાઢી રહી છે। ત્યારે આ ઘટનામાં શું જાનહાનિ થઈ છે તેની માહિતી સામે આવી નથી। પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। સુરત કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી। સમગ્ર ઘટનામાં સુરત કોર્પોરેશનની ટીમ તપાસ હાથ ધરી છે। મકાન જર્જરિત હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે। તો આ ઘટનામાં હજી કોઈના મોત થયા હોય તેવી માહિતી પણ સામે આવી નથી, પરંતુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। સુરતના અલગ અલગ વિસ્તારની 3 ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। મકાનની ગેલેરીનો એક તરફનો આખો ભાગ ધરાશયી થયો છે।